बाळको, जय स्वामीनारायण। धोरण 4 विषय गुजराती। પૂરક વાચન પાઠ 4 વેલજીની દીકરી। બાળકો, આપણે આ સરસ મજાના પાઠની સમજૂતી પ્રાપ્ત કરી છે। હવે તેના વિશેષ પ્રશ્નોત્તરીની સમજૂતી પ્રાપ્ત કરીએ, તો ચાલો તેની સમજૂતી મેળવીએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। એટલે કે બાળકો, આપણને નીચે જે પ્રશ્ન આપવામાં આવે તેના જવાબ આપણે એક એક વાક્યમાં આપવાના છે। પહેલું જોઈએ તો, વેલજીની દીકરી પાઠમાં કયા પ્રદેશની વાત કરવામાં આવે છે? તો જવાબ જોઈએ તો, વેલજીની દીકરી પાઠમાં કચ્છ પ્રદેશની વાત કરવામાં આવી છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો, કચ્છ પ્રદેશ ઉપર કઈ આફત આવી પડી હતી? બાળકો, તમે પાઠ સમજ્યા છો, શું જવાબ આવશે? કચ્છ પ્રદેશ ઉપર દુકાળની આફત આવી પડી હતી। ત્યારબાદ જીવરાજ વ્યવસાયે કોણ હતો? બાળકો, તમે પણ આ પ્રશ્નનો જવાબ આપી શકો। જીવરાજ વ્યવસાય એક સામાન્ય ખેડૂત હતો। ત્યારબાદ જોઈએ તો, જીવરાજના ઘરે શાની ખોટ હતી? યાદ કરો તો બાળકો, શું જવાબ આવશે? જીવરાજના ઘરે સંતાનની ખોટ હતી। ત્યારબાદ આગળ જોઈએ તો બાળકો, જીવરાજ કોને પોતાના સંતાન સમજતો? યાદ કરો તો બાળકો, શું જવાબ આવશે? જીવરાજ ઢોર ઢાખરને જ પોતાના સંતાન સમજતો। બાળકો, આપણે પાઠમાં પણ સમજ્યા હતા કે જીવરાજ છે એ પોતાના જે બંને બળદો છે એને જ પોતાના સંતાન સમજતો હતો। ત્યારબાદ જીવરાજે પોતાના બંને બળદોના કયા નામ પાડેલા? યાદ કરો તો બાળકો, શું જવાબ આવશે? જીવરાજે પોતાના એક બળદનું નામ કેસર અને બીજાનું નામ કાનુડો પાડેલું। તમને પણ યાદ હશે બાળકો। ત્યારબાદ જોઈએ તો, જીવરાજની પત્નીએ બળદોને ક્યાં મૂકી આવવા જણાવ્યું? યાદ કરો તો બાળકો, શું જવાબ આવશે? જીવરાજની પત્નીએ બળદોને પાંજરાપોળમાં મૂકી આવવા જણાવ્યું। ત્યારબાદ આગળ જોઈએ તો, પોતાના બળદો ખાતર જીવરાજે શાનો ત્યાગ કર્યો? યાદ કરો તો બાળકો, શું જવાબ આવશે? પોતાના બળદો ખાતર જીવરાજે ઘરનો ત્યાગ કરીને વગડામાં વાસ કર્યો। આગળ જોઈએ તો બાળકો, તનતોડ મહેનત કરીને જીવરાજે પોતાના ખેતરમાં કયો પાક તૈયાર કર્યો? તો બાળકો, ઘણી બધી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે। શું જવાબ આવશે? તો કે તનતોડ મહેનત કરીને જીવરાજે પોતાના ખેતરમાં એરંડાનો પાક તૈયાર કર્યો હતો। ત્યારબાદ જોઈએ તો, જીવરાજના ખેતરમાં ચોરી કરવા કોણ આવ્યું હતું? તો આનો જવાબ પણ તમને આવડતો હશે। જીવરાજના ખેતરમાં ચોરી કરવા કેશા ભગતનો દીકરો વેલજી આવ્યો હતો। આગળ જોઈએ તો બાળકો, પ્રશ્ન 2, સમાનાર્થી શબ્દ આપો। બાળકો, આ પાઠની અંદરથી ઘણી બધી વખત સમાનાર્થી શબ્દ પૂછાય છે, જેમ કે આપત્તિ તો આફત, ઉજ્જડ તો વેરાન, સમ તો સોગંદ, ધૂળ તો માટી, હિંમત તો બહાદુરી, દીકરી તો પુત્રી। બાળકો, તમે અહીં સમાનાર્થી અને તેના શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ પણ સામે લખેલા છે, જેમ કે આપત્તિમાં આફત, ઉજ્જડનું વેરાન, સમનું સોગંદ, ધૂળનું માટી, હિંમતનું બહાદુરી અને દીકરીનું પુત્રી। આગળ જોઈએ તો બાળકો, પ્રશ્ન 3, વિરુદ્ધાર્થી શબ્દ આપો। બાળકો, તમને પણ ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દ હવે આવડી ગયા હશે। પેલું જોઈએ તો, દુઃખી તો તેનું વિરુદ્ધાર્થી થશે સુખી, ઠંડી તો તેનું વિરુદ્ધાર્થી થશે ગરમી, અંધારું તો તેનું વિરુદ્ધાર્થી થશે અંજવાળું, પાપ તો તેનું વિરુદ્ધાર્થી થશે પુણ્ય। આગળ જોઈએ તો બાળકો, પ્રશ્ન 4, નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો। બાળકો, ઘણી બધી વખત આ પાઠની અંદર શબ્દ સમૂહ પૂછાણા છે,
જોઈએ તો અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય, તો એનો જવાબ થશે દુકાળ. બાળકો આ શબ્દ સમૂહ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. ત્યારબાદ બીજું જોઈએ તો અશક્ય કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદાનું સ્થાન એટલે કે પાંજરાપોળ. ત્યારબાદ જોઈએ તો વગર નોતરે આવેલું એટલે કે આગંતુક. ચોથું જોઈએ તો પગનો ચાલવાનો અવાજ એટલે કે પગરવ. આગળ જોઈએ તો બાળકો પ્રશ્ન 5, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બાળકો હવે તો તમને શબ્દકોશમાં ગોઠવતા આવડી ગયું હશે. જેમ કે અહીં આપવામાં આવેલું છે ચોમાસું, કુદરત, ટાઢ, જાનવર, ઢોર. તો આપણે એને શબ્દકોશમાં ગોઠવીએ તો સૌપ્રથમ આવશે કુદરત, ત્યારબાદ ચોમાસું, ત્યારબાદ જાનવર, ત્યારબાદ ટાઢ, ત્યારબાદ ઢોર. બીજું જોઈએ તો સંતાન, શણગાર, સીમ, સુખ અને સળવળાટ. બાળકો આને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો કઈ રીતના આવશે? તો કે શણગાર, સળવળાટ, સંતાન, સીમ અને સુખ. તો બાળકો આ રીતના આપણે જોઈ શકીએ છીએ કે શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવેલું છે. સૌપ્રથમ પહેલું છે એમાં કુદરત, ચોમાસું, જાનવર, ટાઢ અને ઢોર. બીજાની અંદર શણગાર, સળવળાટ, સંતાન, સીમ અને સુખ. તો આ રીતે આપણે તો કે શબ્દકોશમાં ગોઠવા દરેક શબ્દને. આવી રીતના અન્ય શબ્દ પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ તો બાળકો પ્રશ્ન 6, નીચેના શબ્દો માટે પાઠમાં વપરાયેલા શબ્દો જણાવો. જો બાળકો નીચે આપણને જે શબ્દ આપવામાં આવશે એ શબ્દ પાઠમાં કયો શબ્દ એના માટે વપરાણો છે એ શબ્દ અહીં લખવાનો છે. જેમ કે પ્રદેશ, તો એની માટે પાઠમાં કયો શબ્દ વપરાણો? મુલક. ત્યારબાદ રાહ, તો એના માટે પાઠમાં કયો શબ્દ વપરાણો? વાટ. ત્યારબાદ સમય સર એટલે કે એનો પાઠમાં વપરાયેલો શબ્દ છે ટાણાસર. ત્યારબાદ રક્ષક, તો એનો પાઠમાં વપરાયેલો શબ્દ છે રખેવાળ. ત્યારબાદ ઠંડી, તો એમાં પાઠમાં વપરાયેલો શબ્દ છે ટાઢ. પછી કે નસીબ, તો પાઠમાં વપરાયેલો શબ્દ છે કરમ. બાળકો આ રીતના આપણે જોઈ શકીએ કે પાઠમાં શબ્દ વપરાયેલો છે એ અલગ છે. પડછાયો, તો પાઠમાં વપરાયેલો શબ્દ છે ઓળો. અને પરાણી, અને પાઠમાં વપરાયેલો શબ્દ છે ના છૂટક. તો બાળકો આ રીતના આપણે જોયું કે પાઠની અંદર શબ્દ વપરાયેલા એનો શબ્દ અહીં પણ રજૂ કરવામાં આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન 7, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો. જો બાળકો કયો આ નીચે આપવામેલા જે વાક્યો છે એમાં કોણ બોલે છે એ પણ કહેવાનું છે અને કોને કહે છે એ પણ કહેવાનું છે. જેમ કે કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે. કોણ બોલે છે બાળકો? આ વાક્ય જીવરાજ બોલે છે અને પોતાની પત્નીને કહે છે. બીજું જોઈએ તો મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય. આ વાક્ય કોણ બોલે છે બાળકો? આ વાક્ય જીવરાજની પત્ની બોલે છે અને જીવરાજને કહે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો જીવરાજ બાપા મને માફ કરો. બાળકો આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય વેલજી બોલે છે અને જીવરાજને કહે છે. બાળકો આપણે પહેલાંમાં જોઈએ તો એનો જવાબ આપણે કહી શકીએ કે એ વાક્ય છે એટલે કે આ વાક્ય જીવરાજ બોલે છે અને અને પોતાની પત્નીને કહે છે. બીજાનો જવાબ આપણે જોયો, આ વાક્ય જીવરાજની પત્ની બોલે છે અને જીવરાજને કહે છે. અને ત્રીજામાં શું જોયું બાળકો? તો કે આ વાક્ય છે એ વેલજી બોલે છે અને જીવરાજને કહે છે. ગૃહકાર્ય. બાળકો આપણે જે સ્વાધ્યાય હમણાં જે વધારાના પ્રશ્નો જોયા તે સ્વાધ્યાય રફ નોટ અને પાકી નોટમાં લખો. નમસ્કાર બાળકો.